નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। રાજપીપળાની કલેક્ટર કચેરી કોઈના બાપની જાગીર નથી। શા માટે ચેતર વસાવા આવું બોલે છે? ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જે નવી મુહિમ ચાલુ કરી છે, ઘરે ઘરે જઈને લોકોને સભ્ય બનાવવાની, ત્યારે હવે જનતા એટલી જાગૃત થઈ ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ઇનકાર કરે છે। ઘણી બધી જગ્યાએ આપણે વિડીયો જોયા, કોઈ પોતાની સોસાયટીમાં પણ ઘૂસવા નથી દેતા। એટલે હવે ભારતીય જનતા પાર્ટીને કંઈક ને કંઈક એવું લાગી રહ્યું છે કે ભાઈ સોસાયટીમાં, શહેરની અંદર, કોઈ પણ ગ્રામ્યની અંદર હવે ભારતીય જનતા પાર્ટીમાં લોકો જોડાવા માટે રાજી નથી। એટલે આ લોકોએ સ્કૂલ કોલેજમાં સભ્ય બનાવવા માટે પહોંચી વળ્યા છે। ત્યારે રાજપીપળાની કચેરીની અંદર જઈને જે રીતે ચેતર વસાવાએ કલેક્ટરને રજૂઆત કરી છે કે ભારતીય જનતા પાર્ટીએ જે આ કામ ચાલુ કર્યું છે, તો એ સ્કૂલના બાળકોને, સ્કૂલના ટીચરોને જબરજસ્તી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે પ્રેશર કરે છે। તો આવું શા માટે કરી રહી છે ભારતીય જનતા પાર્ટી? ત્યારે આ વાતને લઈને ચેતર વસાવા ખૂબ ગુસ્સે થયા છે અને ગુસ્સે થયા પછી કલેક્ટર કચેરી પહોંચ્યા છે। ત્યાં ચેતર વસાવાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। જે રીતે ગુસ્સે થઈને ચેતર વસાવાએ પોલીસ વાળાને જે ઉધડા લીધા છે, આવો આપણે સૌપ્રથમ તો દોસ્તો એ વિડીયો ઉપર એક નજર નાખીએ। પ્રજાના ટેક્સના પૈસા અમને પણ પગાર મળે છે, એટલે કોઈ પણ અધિકારીએ પોતે માલિક છે એવું સમજવાનું નથી। આજે આ બધા માલિકો આવ્યા છે, જવાબ માંગે છે। કલેક્ટર, ડીડીઓ, નિયામક ડીઆરડીએ ના અને પાટી તાલુકાના ડીડીઓ ને બોલાવો, પછી જ અમે અહીંથી ખસીશું। અમારે પોલીસ સાથે કોઈ લેવા દેવા નહીં। કાયદોની વ્યવસ્થા જળવાય જવાબદારી પોલીસની છે। પોલીસ મિત્રોને હું વિનંતી કરું છું, ભાઈ અમે શાંતિથી રજૂઆત કરવા આવ્યા છે, તમે ઘર્ષણ નહીં કરો જાણી જોઈને। અમારી સાથે તમે હું કરવા ઝઘડો ઉભો કરો છો ભાઈ? કાયદો વ્યવસ્થા પોલીસ ડિપાર્ટમેન્ટ અમારા વિસ્તારમાં શિક્ષકો મૂકી આપવાના છો તમે। અમારા વિસ્તારમાં જે આધાર કાર્ડના કેન્દ્રો નથી ચાલતા, રેશન કાર્ડના સર્વર નથી ચાલતું, આયુષ્માન કાર્ડ નથી ચાલતા, તમે અમને બનાવી આપવાના હોય તો બોલો। કેમ તમે વચ્ચે આવો છો ભાઈ? રસ્તાના ખાડા પૂરી આપવાના છો તમે કેમ ભાઈ? પોલીસ અધિકારી કાયદો વ્યવસ્થા જાળવે ભાઈ, બરાબર છે। અમે તમારી આ વર્દીનો રિસ્પેક્ટ કરીએ છીએ, એનો મતલબ એવું નથી કે તમારાથી ડરીએ છે। તમે હોય કે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, પ્રજાના આપણે નોકર છે, એ બધાએ ભૂલવું નહીં જોઈએ। સાહેબગીરી બંધ કરી દેજો, બરાબર? નોકરું કરવું હોય તો હરકા કરો બધા। અમે પણ પ્રજાના નોકર છે, અમને પણ પ્રજાના ટેક્સની પૈસા મળે છે ને। આ કલેક્ટર કચેરી કોઈના બાપની જાગીર નથી ભાઈ, આ પ્રજાની સેવા માટેની ઓફિસ છે। કેમ આવવા દેવામાં નથી આવતા અમને? તો આવનાર દિવસોમાં કલેક્ટર કચેરી બધા આપણે ભરી દઈશું અને ખૂબ મોટું આંદોલન અહીંયા થશે। તો મિત્રો, આ નાની સૂની લડાઈ નથી। જ્યારે પણ આપણે ખાડા પૂરવાનું આવેદન આપવા આવીએ, જ્યારે પણ શિક્ષકો મૂકવાનું આવેદન આપવા આવીએ, શું અમારે આંદોલન જ કર્યા કરવાના છે? શું અમારે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ જ કરવાનું છે? તમે ભાઈ કરવાના છો જિંદાબાદ મુર્દાબાદ કાયમ? લડેંગે જીતેંગે કાયમ જ કરવાનું છે? એટલા માટે કેમ છું, હવે એકતા બતાવો, હવે આવેદન નિવેદન બંધ, હવે લડેંગે જીતેંગે બંધ, હવે મુર્દાબાદ જિંદાબાદ બંધ। હવે જો આદિવાસીઓના અહીંયા હક અધિકાર છીનવા છે, એ તલાટી હોય કે કલેક્ટર શ્રી હોય, અમે છીનવી લઈશું એમની ખુરશી। તૈયાર છો ને બધા? એટલા માટે કેમ છું, આજે ભલે તમારી રજૂઆત હતી, અમે અહીંયા હાજર હતા એટલે આવી ગયા, પણ ક્યારે ચૈતર વસાવા ના પણ હોય તમે બધા ચૈતર વસાવા છો, કોઈ પોલીસ થી ડરવાની જરૂર નથી।
પોલીસ આપણે એક દિવસે સીન સપાટા અને લાઠીચાર્જની વાત કરશે, પણ આદિવાસી છે ને અંગ્રેજો સામે પણ ઝૂક્યા નથી ને ઝૂકીશું નહીં. એટલે જે તે લોકોની જે તે ફરજ હોય એ કરો. અમને પોલીસ જાણી જોઈને કેમ સંઘર્ષ કરવા ઉતરે છે ભાઈ? તમે રોડના ખાડા પૂરી આપવાના છો? તમે અમારા વિસ્તારમાં માસ્તરિયા મૂકી આપવાના છો? તમે અમારા વિસ્તારમાં એક્સરે મશીનો નથી ચાલતા, ડોક્ટરો નથી મૂકી આપવાના છો? એટલા માટે જ કેમ છું, પોલીસ મિત્રોને પણ વિનંતી કરું છું, અમે ભણેલા ગણેલા લોકો છે, અમે કાયદો વ્યવસ્થા હાથમાં નથી લેવા માંગતા, પણ ખોટી રીતે અમારા કાર્યકરને ખોટી રીતે બિલકુલ તમે ચેઇન ચઢા નહીં કરશો. જે દિવસે ખોટી રીતે અમારો માણસ સાચો હશે અને કોઈ પોલીસ આવી રીતના ઉંગલી ચાલા કરશે, તે દિવસે અમે જરાય સાકી લેવાના નથી. નર્મદા જિલ્લામાં એક બાજુ આધાર સેવા કેન્દ્રના સર્વર ઠપ છે, કેન્દ્ર બંધ છે. એક બાજુ આયુષ્માન કાર્ડ હોય, રેશન કાર્ડ કઢાવવા માટેના સર્વરો બંધ છે, ઓફિસો બંધ છે. અમે ખાડા પૂરવા માટેની રજૂઆતો કરીએ છીએ, ખાડા નથી પૂરાતા. પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘણા લોકો પેન્ડિંગ છે. નળ સે જલમાં પાણી નથી આવતા. યુવાનો બેરોજગાર છે. અહીંયા શિક્ષકોની ભરતી આ વહીવટી તંત્ર દ્વારા કરવામાં નથી આવતી. અને છેલ્લા 3 દિવસથી 9 તારીખથી લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે. અમે ગઈકાલે 17 જણને ગામડાઓમાં રોક્યા, એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા, એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી. તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઉભા નથી રાખતા, એટલે હવે કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અમારે ડેડિયાપાડાની વાત કરું, મનરેગાને 13,000નો ટાર્ગેટ છે, તલાટીઓને નાના સેજાવાળાને 500 અને મોટા સેજાવાળાને 800નો ટાર્ગેટ છે. એવી રીતના ડીઆરડીના તમામ કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે. એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી, કલેક્ટર શ્રી અને એસપી શ્રીને આપ્યા છે. જો આ લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આવનાર દિવસોમાં મોટું આંદોલન થશે. પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થાય છે, શું નર્મદા જિલ્લા વહીવટી તંત્રનો પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે? તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે? તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા. દિન 5માં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે, જે પણ કર્મચારી આ ઝુંબેશ ચલાવી છે, એમને પર કાર્યવાહી કરવાની કલેક્ટરશ્રીએ અમને બાહેધરી આપી છે, ડીડીઓશ્રીએ પણ બાહેધરી આપી છે. જો કાર્યવાહી નહીં થશે તો દિન 5 પછી હજારોની સંખ્યામાં અમે ફરી અહીંયા આવીશું અને ઉગ્ર આંદોલન અમારું આગળ. અધિકારી નામ શું કયા અધિકારીઓ? ટીડીઓશ્રીએ સોમવારે 9 તારીખે મિટિંગો લીધી, ડેડિયાપાડા, સાગબારા તમામ ટીડીઓએ, અને એમણે કીધું કે ડીડીઓશ્રીની સૂચના છે. અમે પોતે પૂછ્યું, ડીડીઓશ્રીની સૂચના છે, અને ટાર્ગેટો આપ્યા, લક્ષ્યાંક આપ્યો, અને ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે. આજે પણ બધા કર્મચારીઓ ગામડામાં છે. તો સરકારી કર્મચારીઓને આટલા બધા પ્રશ્નો છે તે દેખાતા નથી, અને બીજેપીના સભ્ય નોંધણીમાં બધા ફરે છે. એટલા માટે અમે આજે હજારોની સંખ્યામાં અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે. જો અમને અટકાવવામાં નહીં આવે, એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવશે તો 5 દિવસ પછી ફરી અમારું મોટું આંદોલન અહીંયા થશે. કેવું પોલીસ સાથે શું કામ ઘર્ષણ કરવાનું? અમે અત્યાર સુધીના જેટલા પણ આંદોલનો કર્યા છે, એક પણ સરકારી કે ખાનગી મિલકતને રૂપિયાનું પણ અમે નુકસાન નથી કરતા. છતાંય અમે કેવડિયાની પરવાનગી માંગી, પરવાનગી પણ નથી આપવામાં આવતી. જ્યારે પણ પ્રોગ્રામો હોય અમને પરવાનગી જ નથી આપવામાં આવતી. અમે આવીએ એટલે પોલીસ જાણી જોઈને ધક્કા મૂકી અને જીભાજોડી કરવા ઉતરી પડે છે. તો અમારા નર્મદા જિલ્લાના પ્રશ્નો શું પોલીસ પૂરા કરવાની છે? પોલીસને અમે કીધું, તમે જે 2 નંબરના દંડ ઉઘરાવો છો મજૂરિયા લોકો પર, એ બંધ થવું જોઈએ. અગર નહીં થતું તો અમે આગળ જેટલા પણ એમણે બુટલેગરોને લાયસન્સો આપ્યા છે, બુટલેગરોને પરવાનગીઓ આપી છે, 10 પેટીના 5 લાખ, 20 પેટીના 10 લાખ એ અમે ખુલ્લા પાડીશું. એ કાલીઓ હોય, ભૂરીઓ હોય, ભોલીઓ હોય કે લાલીઓ હોય, બધાના નામ આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું. અમે તમે કહી રહ્યા છો કે નર્મદા જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. બિલકુલ દારૂબંધીનો અમલવારી બિલકુલ નથી થતી. કેટલી વાર અમારે ધરણા પર બેઠવું પડ્યું દારૂના માટે. અહીંયા આઈજી સાહેબનું ઇન્સ્પેક્શન હતું, ત્યાં પણ અમે કીધું, છતાં પણ કોઈ નિરાકરણ નથી. એટલે પોલીસને અમારી વિનંતી છે કે પોલીસ હોય કે તલાટીથી લઈને કલેક્ટર કે અમારા જેવા ધારાસભ્ય, આપણે બધા પ્રજાના નોકર છે, પ્રજાના પરસેવાના ટેક્સના પૈસે આપણને પગાર મળે છે. આપણે ક્યારે પ્રજા પર માલિક નહીં બનવાનું. બધા સાહેબગીરી કરવા લાગેલા છે. એટલા માટે જ આજે અમારે ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરવી પડી છે. આ બાબતની એસપીને રજૂઆત કરવામાં આવી છે. આ બાબતની આજે એસપી સાહેબ સાથે રજૂઆત કરી છે. આવનાર દિવસોમાં કેટલાક ચેકપોસ્ટો આરટીઓ દ્વારા અને પોલીસ દ્વારા ઉભા કરવામાં આવ્યા છે, એની પણ અમે તપાસ કરીશું. અને કેટલો દંડ છેલ્લા વર્ષમાં આજની સ્થિતિએ કેટલો દંડ એમણે ઉઘરાવ્યો છે
કયા પ્રકારના વાહનો પર એ પણ અમે માહિતી માંગીશું. આજે કાચ તૂટી ગયો છે, ધક્કામધક્કીનું કાંઈ નુકસાન પહોંચ્યું છે એ બાબતે શું કહેશો? હવે કાચનું મને બહુ આઈડિયા નથી, પણ ગેટ બંધ હતો એટલે ગેટો બી કૂદીને ગેટો ખોલાવીને અમે અંદર ગયા છે. કયા અધિકારીઓ ભાજપના સભ્ય બનાવવા માટે TDO ભૂમિકા ભજવે છે અને નામ શું છે? આપણે ડેડિયાપાડાના ટીડીઓ, મારે ત્યાં ગઈકાલે કર્મચારીઓ આવ્યા, એમને પૂછ્યું, એમના કાર્ડ પણ મેં લીધા. તો ડેડિયાપાડાના ટીડીઓ જગદીશ સોની અને તમામ ટીડીઓની સૂચના છે અને ડીડીઓ સાહેબે કીધું છે. આવી રીતના બધા કર્મચારીઓના પણ કાર્ડ બન્યા છે અને આ જ કર્મચારીઓ ઝુંબેશના રૂપે હવે આ બધા કર્મચારીઓ છે એ ટીડીઓ જાતે કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કર્યું અને કર્મચારીઓ પર ઓટીપી આવે છે માગીને કાર્ડ બનાવ્યા છે ટીડીઓ જાતે. આ તમામ હજુ ઘણા છે, આ બધા કર્મચારીઓ છે. તો શું કર્મચારીઓને પગાર ભાજપના કાર્યાલયમાંથી મળે છે? એટલા માટે જો આ કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી નહીં થશે, દિન 5 પછી આનાથી પણ મોટું આંદોલન અહીંયા કલેક્ટર કચેરી પર થશે. તો હવે ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ છે કે અમારી ભ્રષ્ટ પાર્ટીમાં કોઈ જોડાવા માટે તૈયાર નથી. એટલે સ્કૂલોમાં જાય, કોલેજોમાં જાય, ટીચરોને, પ્રિન્સિપાલોને જબરજસ્તી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આ લોકો પ્રેશરાઇઝ કરી રહ્યા છે. દોસ્તો, આ કેટલું યોગ્ય છે? તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયોને વધુમાં વધુ શેર કરીને દરેક લોકો સુધી પહોંચાડો. દરેક લોકો જાગૃત બને કે આ ભ્રષ્ટ અભિમાની ઘમંડી પાર્ટીમાં જોડાય એના કરતાં રાજનીતિથી છેડો ફાડી નાખો સારો. નમસ્કાર.